છે। રાજ્યમાં એનાલોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ગંભીર ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું છે કે એનાલોગના સેવનથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે અને જેમાં વધુ ફેટને કારણે હૃદય રોગનું જોખમ એ સૌથી વધારે છે। આ સાથે જ ગેસ, પેટનો દુખાવો અને ઉલટી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે। આ નકલી પનીરથી કુદરતી પનીર કરતાં ઓછું પોષણ મળે છે અને લાંબા ગાળે કેન્સર તથા કિડની જેવી ઘાતક બીમારીઓનું પણ જોખમ વધી જાય છે। हमारा आरोग्य मंत्री प्रफुल्ल पानसरे साहेबे जो डिसिजन लीधु है एक्चुअली गुजरातना दरेक नागरिकने आरोग्य सारू रहे एना माटेनुं आ खूब मोटुं पगलुं कही शकशुं आपणे। અને એનાલોગ પનીરની જો વાત કરશું તો નેચરલ પનીર નથી, એટલે એના હિસાબે એના ખાવાથી ઘણી બધી તકલીફ થઈ શકે, જેવી કે ગેસ પ્રોબ્લેમ થાય, પેટનો દુખાવો થઈ જશે, ક્યારેક ઉલટી ઉબકા, એટલે ગેસ બ્લોટિંગ એવા બધા સિમ્ટમ્સ થાય। અને લાંબા ગાળા સુધી જો રેગ્યુલર બેઝ પર એને જો ખાવામાં આવે તો એની અંદરનું જે કન્ટેન્ટ છે ને આપણું નેચરલ પનીર કરતાં ઘણી બધી વસ્તુઓ ડિફરન્ટ છે। એની અંદર પ્રોપર પ્રોટીન્સ ન હોય, એની અંદર કેલ્શિયમ જે પ્રમાણે આપણા નેચરલ મિલ્કમાંથી જે પનીર બને એ પ્રમાણેનું ના હોય, સાથે સાથે એની અંદર જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એટલે એવું કે ફેટનું કન્ટેન્ટ પણ ડિફરન્ટલી હોય છે, જે આપણા શરીરને લાંબા ગાળે નુકસાન કરે। અને એ જ રીતે જોવા જઈએ તો એને પણ હાઇજીનિક રીતે બનાવવામાં ન આવે, કારણ કે એ એમ કહીશું ને કે આપણે નકલી છે, એટલે એ માટે થઈ અને જે એની પ્રિપરેશનથી માંડી અને એના કન્ટેન્ટનો વિચાર કરીએ તો લાંબા ગાળે ડેફિનેટલી આપણી હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય, જેમાં પ્રોટીન ખરાબ હોય, કેલ્શિયમની કમી હોય, ફેટ સારું ન હોય, તો ભવિષ્યમાં જો કરીએ તો ડેફિનેટલી આપણને રોગો થવા